મિત્રો અત્યારે હાલ જે સ્ક્રીન ઉપર આપને દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે રાજકોટના છે અને રાજકોટની અંદર ગઈકાલે એક મોટી ઘટના ઘટી હતી। આપને જણાવી દઈએ કે રાજકોટની અંદર આગની ઘટના ઘટી હતી, આગ લાગી હતી અને એ આગ રાજકોટની અંદર જીઆઈડીસીની અંદર જે ગોપાલ નમકીન ફેક્ટરી છે તેની અંદર આગ લાગી હતી। હવે પ્રશ્નો એ ઊભા થઈ રહ્યા છે કે આગ લાગી છે કે લગાડવામાં આવી છે। तो સૌથી પહેલા આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે રાજકોટની અંદર જે ગઈકાલે આ મોટી ઘટના બની હતી તે ખૂબ જ મોટી ઘટના છે। આગની ઘટના સામે આવી છે, તેના માટે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। આપને જણાવી દઈએ કે જ્યારે આગની અંદર કેટલા લોકો ત્યાં બળીને ખાખ થઈ ગયા છે તેવા પણ સમાચાર હતા, પરંતુ આ તદ્દન વાત ખોટી છે। આપને જણાવી દઈએ કે આની અંદર કોઈ પણ વ્યક્તિની જાનહાનિ થઈ નથી। આપને જણાવી દઈએ સૂત્રોના અનુસાર જે માહિતી મળી રહી છે તેની અંદર કોઈ પણ પ્રકારની કોઈને પણ જાનહાનિ થઈ નથી। અને જ્યારે વાત કરવામાં આવે કે ગોપાલ નમકીન ફેક્ટરીની અંદર 2000થી પણ વધુ કર્મચારીઓ કામ કરે છે, પરંતુ કોઈને પણ કોઈ પણ જાતનું નુકસાન થયું નથી। અમુક જગ્યાએ એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે જ્યારે આગની અંદર કોઈ નુકસાન થયું છે, મોટું નુકસાન થઈ ગયું છે, પરંતુ તે બધી જ વાતો પાયા વિહોણી છે। આપને જણાવી દઈએ કે ગઈકાલનો જે સમય હતો 2:45 એટલે કે બપોરના 2:45 આ એક્ઝેક્ટ ઘટના બની હતી। ઘટના એવી છે કે આગ લાગી હતી। હવે આગ કયા કારણોસર લાગી છે તે પણ હું આપને જણાવું છું કે આગનું જે કારણ છે કદાચ કોઈ પ્લાસ્ટિકના ત્યાં જે પેકિંગ છે તો તેના જે પ્લાસ્ટિકના બંડલો હશે તો તેના દ્વારા કાં તો શોર્ટ સર્કિટ દ્વારા પણ આગ લાગવાની ઘટના સામે આવી શકે છે। તો આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે જે રાજકોટની અંદર જીઆઈડીસી છે ત્યાં ગોપાલ નમકીન છે અને સૌથી મોટી ફેક્ટરી છે ગોપાલ નમકીન, અને એની અંદર 2000થી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે। અને દર્શક મિત્રો જે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે હાલ રાજકોટના છે અને રાજકોટની અંદર આગ લાગવાની આ મોટી ઘટના છે। આગ ઘણી બધી જગ્યાએ લાગતી હોય છે, પણ તમને જે આ દ્રશ્યો બતાવી રહ્યો છું તમને કદાચ અચંબિત કરી દેશે। તમને કદાચ આ દ્રશ્યો એકદમ એ લાગશે, ભયાનક લાગશે। તમે જોઈ શકો છો કે કાળા ડિબાંગ વાદળો તમને જોવા મળી રહ્યા છે। તમે જોશો કે ફેક્ટરીની શું હાલત છે ગોપાલ, પરંતુ કોઈ પણ જાનહાનિ આની અંદર આ ઘટનાની અંદર નથી થઈ। આપને જણાવી દઈએ કે ઘણા પ્રકારના સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે આગ લાગી છે કે લગાડવામાં આવી છે, પરંતુ અત્યારે હાલ એવા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે કે શું ગોપાલ નમકીનને સોકોલ્ડ નોટિસ મળી હતી સીજીએસટી તરફથી? તો સીજીએસટી તરફથી જે નોટિસ મળી હતી 13.50 કરોડના આસપાસનો તેને દંડ ભરવાનો હતો અને ત્યારબાદ આ ઘટના બની છે। તો અનેક પ્રકારના સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું આ ઘટના ત્યારે બની કે જ્યારે સીજીએસટી તરફથી નોટિસ ફટકારવામાં આવી છે। દર્શક મિત્રો એક ઘણી મોટી વાત છે આ, અને જ્યારે આપને જણાવી દઈએ કે આગ લાગવાની ઘટના દરેક જગ્યાએ બનતી હોય છે અને ગુજરાતની અંદર ખાસ કરીને સુરતમાંથી આગ લાગવાની ઘટના બહુ સામે આવતી હોય છે। તો આપને સમાચાર પણ આપતા હોઈએ છીએ અને તમે જોતા પણ હશો કે આગ લાગવાની જે ઘટના છે તેની અંદર ક્યાંક ને ક્યાંક જાનહાનિના પણ સમાચાર સામે આવતા હોય છે, પરંતુ આજે ગઈકાલે 2:45 વાગ્યાની આસપાસ જે ઘટના બની છે ગોપાલ નમકીન ફેક્ટરીની અંદર અને આગ લાગવાની જે ઘટના બની છે તે તદ્દન સાચી છે કે ખોટી છે, કે આગ લગાડવામાં આવી છે કે કોઈના દ્વારા લગાડી દીધી છે કે શું છે તેનો હજુ તો ખુલાસો થયો નથી। પણ અમારા સંવાદદાતા ત્યાં બધી જ રીતે તપાસ કરી રહ્યા છે। તો હવે સમાચાર